આલ્કેન અને હેલો એરિન સંયોજન છે એના પ્રસ્તાવના વિશે આપણે શું કર્યો તો અભ્યાસ કર્યો હતો. અને આજના મારા આ બીજા લેક્ચરમાં હવે આપણે આ જે ચેપ્ટરની જે શરૂઆત છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ. તો આજનો મુદ્દો કયો છે? હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ. તો મિત્રો, આ જે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે બે રીતે કરીએ છીએ. આમ 3 રીતે થાય પણ આપણે 2 રીતે કરીએ છીએ. એમાં પહેલું છે કે સમાન હેલોજન પરમાણુની સંખ્યાને આધારે ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા કે હેલો આલ્કેન કોને કહેવાય. તો આપણને ખબર છે કે જે આપણું આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહની સાથે હેલોજન જોડાય છે ત્યારે આપણને હેલો આલ્કેન બને છે. અને એરાઇલ સમૂહ જોડાય છે ત્યારે તમારે ત્યાં શું બને છે? હેલો એરિન સંયોજન બને છે. તો અહીંયા વર્ગીકરણ છે કે પરમાણુઓની સંખ્યાને આધારે. પણ કોના પરમાણુની સંખ્યાના આધારે? તો સમાન હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે. એટલે કે આ જે હેલો આલ્કેન સંયોજનો છે એ હેલો આલ્કેન સંયોજનમાં હેલોજન પરમાણુ કેટલા જોડાયેલા છે, કેટલી સંખ્યા છે, તેના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એટલે કે કાર્બન સાથે એક હેલોજન જોડાયેલો હોય, કાર્બન સાથે કેટલો? એક હેલોજન જોડાવેલો હોય તો આપણે એને શું કહેવામાં આવે છે? મોનો હેલો આલ્કેન. જો કાર્બન સાથે 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એનું નામકરણ થાય છે, એટલે કે જે કાર્બન જે છે એ કાર્બનની જોડે 2 કાર્બન, આમ ગણો તો બી 2 કાર્બન 2 હેલોજન થશે એક કાર્બન ઉપર, અથવા તો તમે જે પાસે જે કાર્બન છે એ પાસેના કાર્બન પરમાણુ સાથે પણ જો હેલોજન જોડાયેલા હોય તો આવા સંયોજનને કેટલા થયા છે અહીંયા? તો 1 અને આ 2. આ 2 હેલોજન પરમાણુ અહીંયા જોડાયેલા છે માટે એને ડાયહેલો આલ્કેન સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે જ્યારે કાર્બન જે છે એ કાર્બનમાં હેલોજન પરમાણુ કેટલા જોડાયેલા હોય? 3 જોડાયેલા હોય. કે અહીંયા એક કાર્બન ઉપર 1, બીજા કાર્બન ઉપર 1 અને ત્રીજા કાર્બન ઉપર 1, એમ કુલ 3 હેલોજન પરમાણુ અહીંયા જોડાયેલા છે અને એને આપણે ટ્રાયહેલો આલ્કેન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે મોનો હેલો આલ્કેન લીધું છે, જો આપણે એનું ઉદાહરણ લઈએ તો એના ઉદાહરણમાં શું થશે? તો એના ઉદાહરણમાં તો પહેલું ઉદાહરણ આપણે લઈએ મોનો હેલો આલ્કેનનું, તો એમાં શું આપણે કહીએ છીએ? એક હેલોજન જોડાયેલું છે. તો આપણે સિમ્પલ સાદું આપણને ખબર છે કે જ્યારે એક કાર્બન જોડાયેલો હોય તો એક કાર્બન એ પોતે કેટલી 4 વેલેન્સી દર્શાવે છે
આ 4 વેલેન્સીમાં આપણને ખબર છે કે જે એક હેલોજન જોડાય છે, તો એક હેલોજન અહીંયા જોડાયું છે, તો બાકીના 3 કાર્બન કોની સાથે જોડાયેલા છે? અહીંયા હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો CH3X કે જેમાં X એટલે કે હેલોજન પરમાણુ જે છે એ કેટલી સંખ્યા છે? એની એક સંખ્યા છે, માટે આપણે એને મોનોહેલો આલ્કેન તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે આપણે વાત કરી કે 2 કાર્બન હોય અને આ 2 કાર્બનની જોડે જો 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો હેલોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા 2 થઈ ગઈ. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજનથી પૂર્ણ કરીશું તો આપણને અહીંયા શું મળશે? CH2X અને CH2X. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે 2 હેલોજન પરમાણુ જોડાયેલા છે. અહીંયા કેટલા જોડાયેલો હતો? એક જ હતો. જ્યારે અહીંયા 2 હેલોજન પરમાણુ જોડાયેલા છે, માટે એને આપણે ડાયહેલોજન તરીકે ઓળખીએ છીએ, આલ્કેન તરીકે ઓળખીએ છીએ. એનું શું નામ છે? ડાયહેલો આલ્કેન. હવે ડાયહેલો આલ્કેનનું જો નામકરણ અહીંયા જોવામાં આવે તો આલ્કેન છે, કેટલા કાર્બન છે અહીંયા? 1 અને 2. તો 2 કાર્બન ધરાવતું આલ્કેન સંયોજનમાં કેટલું શ્રેણીનું સભ્ય શું આવે છે? ઇથેન. અને કયો હેલોજન જોડાયેલો છે? તો સપોઝ જો આપણે અહીંયા ક્લોરીન પરમાણુ લઈએ, X બરાબર આપણે શું લઈએ? ક્લોરીન લઈએ, તો શું આવે આગળ? ડાયહેલો છે. હેલોમાં કયો છે? ક્લોરીન છે, તો ક્લોરો. તો ડાયક્લોરો ઇથેન આપણે આનું નામકરણ કરીશું. એ જ રીતે આપણે જો 3 કાર્બન છે અને 3 કાર્બન ઉપર એક હેલોજન પરમાણુ જોડાયેલા છે. હવે એક હેલોજન પરમાણુ અહીંયા જોડાયેલા છે, બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન પરમાણુથી પૂર્ણ કરીશું. તો સૂત્ર શું બનશે મિત્રો? અહીંયા CH2X CH2X. તો અહીંયા કેટલા હેલોજન પરમાણુ જોડાયા છે? તો 1, 2 અને 3. જો આપણે X બરાબર અહીંયા ક્લોરીન લઈ લઈએ તો સૂત્ર શું બને? અહીંયા CH2Cl CHCl અને CH2Cl બને. આને આપણે ઓળખીએ છીએ કોના નામથી? તો ટ્રાયહેલો આલ્કેનથી આપણે ઓળખીએ છીએ. જો આપણે આનું નામકરણ કરવું હોય તો શું કરવાનું? તો અહીંયા આપણને છે કે હેલો છે, તો હેલો એટલે આપણો કયો હેલોજન પરમાણુ જોડાયેલો છે? અહીંયા ક્લોરીન પરમાણુ જોડાયેલો છે. આલ્કેન શ્રેણીમાં કેટલા કાર્બન અહીંયા છે? તો 1, 2 અને 3. એટલે 3 કાર્બન ધરાવતો આલ્કેન કે જેને આપણે શું કહેવામાં આવે છે? પ્રોપેન. અને કેટલા હેલોજન પરમાણુ જોડાયેલા છે? 3. તો આપણે આનું નામકરણ થશે ટ્રાયક્લોરોપ્રોપેન. આ જે ટ્રાયક્લોરોપ્રોપેન જે છે એ જ્યારે 3 ક્લોરીન એમ કે 3 હેલોજન પરમાણુની સંખ્યાથી જોડીએ છે ત્યારે બને છે. પણ જ્યારે હેલો એરિન પરમાણુની જો વાત કરીએ, આપણે કોની વાત કરીશું હવે? આપણે હેલો એરિન સંયોજન હોય અને એમાં આપણને જ્યારે હેલોજન પરમાણુ જોડાયા હોય ત્યારે, તો એ જ રીતે કે જેમ આપણે આલ્કેન હેલો આલ્કેન સંયોજન જે છે કે જેમાં હેલોજન પરમાણુ જોડાયા છે, એવી જ રીતે આપણે હેલો એરિન જે સંયોજન છે એમાં પણ આપણે કેટલા હેલોજન જોડાયેલા છે એ જ પ્રમાણે આપણે એને વર્ગીકૃત કરવાનું છે કે અહીંયા કેટલો જોડાયેલો છે હેલોજન પરમાણુ?
તો એક જોડાયો છે, તો આનું નામકરણ અહીંયા આપણે કરીશું મોનોહેલોએરિન. કેમ મોનો કહીએ છીએ? કારણ કે હેલોજન જે પરમાણુ છે, આ હેલોજન પરમાણુની જે સંખ્યા જે છે એ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1 છે. એ જ રીતે જ્યારે આપણે બેન્ઝીન રિંગ જે લઈએ છીએ, આ બેન્ઝીન રિંગમાં કેટલા હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય? 2 જોડાયેલા હોય. તો આપણે આનું નામકરણ શું કરીશું? ડાયહેલોએરિન. અને આ જ રીતે જ્યારે આપણે 3 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો આપણે એને શું કહીશું? ટ્રાયક્લોરો, એટલે કે ટ્રાય ક્લોરીન હોય તો ક્લોરો, આયોડીન હોય તો આયોડો, બ્રોમિન હોય તો બ્રોમો અને ફ્લોરિન હોય તો ફ્લોરો. એટલે કે અહીંયા આપણે હેલોજન જોડેલા છે તો ટ્રાયહેલોએરિન આપણે એનું નામકરણ કરીશું. જ્યારે મોનોહેલોજન સંયોજન માં, એટલે કે જ્યારે આપણે આ શું વાત કરી કે મોનોહેલોજન સંયોજન કોને કહેવાય? કે જ્યારે એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય. જ્યારે આપણે 2 હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો ડાયહેલો સંયોજન તરીકે ઓળખીએ છીએ, અને 3 જોડાયેલા હોય તો આપણે એને ટ્રાયહેલો સંયોજન તરીકે ઓળખીએ છીએ. જો આલ્કેન હશે તો હેલો આલ્કેન હશે, અને જો એરિન સંયોજન હશે તો હેલો એરિન સંયોજન હશે. આગળ એક વ્યાખ્યા આવે છે કે જ્યારે 2 કે તેથી વધુ સમાન હેલોજન પરમાણુ ધરાવતા જે સંયોજન હોય એ સંયોજનને પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો કહી શકીએ કે ડાયહેલો છે, ટ્રાહેલો છે કે પછી ટેટ્રા આવશે. એટલે કે જેમ જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધે છે એમ એમ આ જે બધા જ સંયોજનો છે કે જેને આપણે પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે ઉદાહરણ લેવું હોય તો આપણે આગળ ચર્ચા કરી કે 2 કાર્બન ધરાવતું જે આપણું સંયોજન છે અને એની સાથે જ્યારે 2 હેલોજન પરમાણુ જોડાયેલા હતા અને એમાં આપણે શું લીધું હતું? ક્લોરીન લીધું હતું. તો સી, એક કાર્બન ઉપર ક્લોરીન, બીજા કાર્બન ઉપર ક્લોરીન, એની સંયોજકતા કોનાથી પૂર્ણ કરીશું? હાઇડ્રોજન પરમાણુથી પૂર્ણ કરીશું. તો આપણને જે સૂત્ર બને છે એ કયું બને છે? અહીંયા CH2Cl CH2Cl. તો આ જે CH2Cl બન્યું, તો અહીંયા શું છે? તો 2 કાર્બન છે, 2 હેલોજન પરમાણુ જોડાયેલા છે. તો આવા સંયોજનને આપણે પોલીહેલોજન સંયોજન તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે એક જ કાર્બન હોય, એક કાર્બનની આપણને ખબર છે કે 4 વેલેન્સી હોય છે. આ 4 વેલેન્સીમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું તો એક હેલોજન જોડાશે, પણ જ્યારે એની જગ્યાએ બીજો હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું તો બીજો હેલોજન પરમાણુ જોડાશે, અને એના આધારે આપણને શું સૂત્ર બનશે? CH2X2. તો આવા સંયોજનને પણ પોલીહેલો સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જો આપણે એને ત્રીજા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો આપણને સૂત્ર શું બનશે? CHX3. જો પાછું આપણે ચોથા કાર્બન હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું
તો આપણને બનશે CH4. શું બનશે વિદ્યાર્થી મિત્રો? CH4. એટલે કે જો આપણે અહીંયા ક્લોરીન લીધેલું હોય તો શું બને વિદ્યાર્થી મિત્રો? અહીંયા CH2Cl2. અહીંયા લીધેલું હોય તો CHCl3. અને આપણે જો 4 હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે હેલોજન પરમાણુ દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણને સૂત્ર બનશે CCl4. તો આ જે ઉદાહરણ આપણે જે લીધેલા છે આ બધા જ એ આપણા પોલી હેલોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજું વર્ગીકરણ છે કે આપણે એક પાર્ટ પૂરો કર્યો કે એક પ્રકાર પૂરો કર્યો કે વર્ગીકરણ આ રીતે પણ થઈ શકે છે. હવે બીજું વર્ગીકરણ જે છે એ બીજા વર્ગીકરણને આપણે 2 પાર્ટમાં દર્શાવવામાં આવે છે કે જેમાં મોનોહેલોજન જે સંયોજનો છે આમાં સ્પેસિફાઈ કરેલા છે મિત્રો, ધ્યાન રાખજો કે મોનોહેલોજન સંયોજનો જે છે એ સંયોજન એમાં રહેલો જે હેલોજન પરમાણુ જે મોનોહેલોજન સંયોજન છે એ મોનોહેલોજન સંયોજનમાં રહેલો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાય છે એટલે કે જે કાર્બન પરમાણુ સાથે જોડાય છે તે કયા પ્રકારનું સંકરણ દર્શાવે છે? તેના આધારે આપણે વર્ગીકરણ કરવામાં આવે છે. શું થાય છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? તો મોનોહેલોજન જે સંયોજન, હવે મોનોહેલોજન એટલે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે જે હેલો આલ્કેન સંયોજનો છે એમાં એક જ હેલોજન પરમાણુ જોડાયેલો હોય. એટલે કે મોનોહેલોજન પરમાણુમાં જે હેલોજન જોડાયેલો છે એટલે કે આ જે કાર્બન છે આ હેલોજન પરમાણુ જોડાયેલો છે કયા કાર્બન સાથે? આ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ જે કાર્બન છે પોતે કયા પ્રકારનું સંકરણ દર્શાવે છે એના આધારે આપણને 2 પ્રકાર પડે છે કે જો આપણો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન એ પોતે એકલ બંધથી જોડાયેલો એટલે કે કાર્બનના 4 બંધ કેવા હોય? સિંગલ બંધથી જોડાયેલા હોય તો કયા પ્રકારનું સંકરણ થાય? sp3 પ્રકારનું સંકરણ થાય છે. અને આ sp3 પ્રકારનું સંકરણ ધરાવતા સંયોજનને આપણે એક વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. એ જ રીતે આપણે બીજો એનો વિભાગ આવે છે કે જે આપણો હેલોજન પરમાણુ છે એ એવા કાર્બન સાથે જોડાય કે આ જે કાર્બન એ પોતે sp2 પ્રકારનું સંકરણ દર્શાવે. હવે એ તો તમને ખ્યાલ છે કે sp3 સંકરણ કોને કહેવાય ને sp2 સંકરણ કોને કહેવાય. તો આપણે થોડી માહિતી લઈ લઈએ એના વિશે. તો જે કાર્બન એ પોતે 4 એકલ બંધથી જોડાયેલું હોય તો આ જે કાર્બન જે છે કે કયો કાર્બન? આ જે કાર્બન કે જે પોતે સિંગલ બોન્ડથી જોડાયેલો છે એકલ બંધથી જોડાયેલો છે તો આવા કાર્બન એ પોતે sp3 પ્રકારનું સંકરણ દર્શાવે છે. જ્યારે sp2 પ્રકારનું સંકરણ આવે છે ત્યારે એક કાર્બન જે છે એ પોતે શું દર્શાવે છે? દ્વિબંધ દર્શાવે છે. એટલે આવો જે સિંગલ બોન્ડ હોય એ અહીંયા સિંગલ બોન્ડ શક્ય બનશે નહીં અને આ સિંગલ બોન્ડ અહીંયા શક્ય નહીં બને અને એના બદલે આપણે એક કાર્બન એ પોતે શું કરશે? દ્વિબંધ દર્શાવશે.
અને આપણને આ રીતે બંધારણ જોવા મળશે. તો અહીંયા શું થયું? તો હેલોજન પરમાણુ ધરાવતો જે કાર્બન જે છે એ પોતે અહીંયા શું બતાવે છે? દ્વિબંધની હાજરી બતાવે છે. અને આ જ્યારે દ્વિબંધની હાજરી બતાવે છે ત્યારે એનું સંકરણ એ sp2 પ્રકારનું જોવા મળે છે. તો આ જે sp3 અને sp2 પ્રકારના જે સંયોજનો છે એને પણ અંદર આપણે પેટા પ્રકારમાં શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે. તો પહેલી વાત કરીએ કે આ જે sp3 પ્રકારનું સંકરણ છે તો એને કેટલા પ્રકારમાં આપણે વહેંચી શકીએ છીએ? તો sp3 પ્રકારનું જે સંકરણ છે એને આપણે 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ છીએ કે જે કાર્બન sp3 સંકરણ દર્શાવે છે એવા હેલોજન પરમાણુ ધરાવતા સંયોજનને 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલું છે આલ્કાઇલ હેલાઇડ સંયોજન. એનો બીજો વર્ગીકૃત કરીએ છીએ તો એને આપણે એલાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું એનું વર્ગીકરણ આમાં થાય છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ જે 3 પ્રકાર આપણે જે પાડ્યા છે કોના પાડ્યા છે? તો જે કાર્બન એ પોતે sp3 પ્રકારનું સંકરણ દર્શાવે છે એના. એ જ રીતે જ્યારે આપણે sp2 પ્રકારનું સંકરણ આવે છે તો sp2 પ્રકારના સંકરણને આપણે 2 પ્રકારમાં વર્ગીકૃત કરેલું છે. એક છે વિનાઇલિક હેલાઇડ અને બીજું છે એરાઇલ હેલાઇડ. તો હવે આપણે પહેલા sp3 પ્રકારનું જે સંકરણ જે છે એ સંકરણ ધરાવતા સંયોજન વિશે આપણે અત્યારે શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. તો sp3 પ્રકારનું જે સંકરણ જે છે તો પહેલો આપણે એમાં મુદ્દો લઈએ કે જે કાર્બન હેલોજન પરમાણુ સાથે જોડાયેલો છે એ પોતે sp3 સંકરણ દર્શાવે છે. અને એના આધારે આપણે એમાં પહેલું વર્ગીકરણ જોયું હતું કે આલ્કાઇલ હેલાઇડ સંયોજન. તો આલ્કાઇલ હેલાઇડ જે સંયોજન જે છે તો કોને કહેવાય? તો હેલોજન પરમાણુ કયો? આ હેલોજન પરમાણુ જે છે એ sp3 સંકરણ દર્શાવતા કે ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે સમૂહ જે છે એના કાર્બન સાથે જ્યારે જોડાય છે ત્યારે બનતા જે સંયોજન છે એને આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો આપણે એનું સામાન્ય બંધારણ જોઈએ તો સામાન્ય બંધારણ આપણે એને RX થી દર્શાવવામાં આવે છે. તો R શું છે મિત્રો? તો આપણને ખબર છે R એ આલ્કાઇલ સમૂહ છે. અહીંયા યાદ રાખવાનું છે કે આલ્કાઇલ સમૂહ ક્યારે બને? તો તમને મેં શીખવાડેલું હતું કે જ્યારે આપણે આલ્કેન સંયોજન લઈએ છીએ એ આલ્કેન સમૂહમાંના એક હાઇડ્રોજન બંધ કેવો હોય છે? અહીંયા ઓછું હોય છે. ત્યારે આપણને શું બને છે? અહીંયા આલ્કાઇલ સમૂહ બને છે. તો અહીંયા એ જ છે કે હાઇડ્રોજન એકનું શું થાય છે? અહીંયા
વિસ્થાપન થાય છે અને હેલોજન પરમાણુ જોડાય છે. એટલે અહીંયા એક હાઇડ્રોજન આલ્કેન શ્રેણીમાંથી એક હાઇડ્રોજન શું થાય છે? દૂર થાય છે. તમને બધાને યાદ છે કે આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n+2 છે. એમાંના એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થયું છે. એટલે એક હાઇડ્રોજન કેવો છે? અહીંયા ઓછો છે અને ત્યાં આપણને હેલોજન પરમાણુ જોડાયેલો છે. અને આ જે જોડાયેલો છે અને આ એક સમાનધર્મી શ્રેણી બને છે. કારણ કે આપણું આલ્કેન શું છે? સમાનધર્મી શ્રેણીને અનુસરે છે. માટે આ આલ્કાઇલ હેલાઇડ પણ આપણને સમાનધર્મી શ્રેણી શું થાય છે? અહીંયા બને છે. આ જે કાર્બન જોડાયેલો છે એ તમે યાદ રાખજો કે અહીંયા આપણો જે કાર્બન છે પોતે sp3 પ્રકારનું સંકરણ દર્શાવે છે. આલ્કાઇલ હેલાઇડ જે સંયોજનો છે એ આલ્કાઇલ હેલાઇડ સંયોજનને પણ જે હેલોજન પરમાણુ જોડાયેલો છે કે જે આપણો આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, આ જે કાર્બન એ પોતે કયો કાર્બન છે? કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન એ પોતે કયા કાર્બન સાથે જોડાયેલો છે? કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એની પ્રકૃતિના આધારે આપણે આના 3 પ્રકાર આપણે શું કરવામાં આવે છે? પાડવામાં આવે છે. તો 3 પ્રકાર આપણે કઈ રીતે પાડીએ છીએ તો જોઈ લઈએ. એટલે કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાય છે, આપણું હેલોજન પરમાણુ જે છે જે કાર્બન સાથે જોડાય છે તેની પ્રકૃતિના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. પહેલો છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, બીજો છે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને ત્રીજો છે આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય ને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? તો આપણે ધ્યાન રાખવાનું કે આપણો જે હેલોજન પરમાણુ છે એની સાથે જોડાયેલો જે કાર્બન છે એ જો પોતે એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, એ કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા સંયોજનને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન પરમાણુ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન જો પોતે બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો આપણે એને શું કહેવામાં આવે છે? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. અને એ જ રીતે કે હેલોજન પરમાણુ ધરાવતો જે કાર્બન જે છે એ બાકી બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો આપણે એને કહેવામાં આવે છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એટલું યાદ રાખજો કે આ જે દરેકે દરેક કાર્બન જે છે એ એના કેટલા કાર્બન સાથે જોડાય છે, પણ કયો કાર્બનને ધ્યાનમાં લેવાનું છે? તો જે કાર્બન એ પોતે હેલોજન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય એ જ કાર્બન. પછી તમે એમ ના કહી શકો કે આપણે જ્યારે આ રીતનું તમને કોઈ બંધારણ આપ્યું છે અને તમે કહો કે ભાઈ આ કાર્બન છે એ પોતે કયો કાર્બન છે કાર્બન પોતે બરાબર કે આ 2 કાર્બન સાથે જોડાયેલો છે તો દ્વિતીયક કાર્બન કહી શકાય, પણ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ સંયોજન તરીકે આપણે એને કહી શકીએ નહીં. કારણ કે આપણે જોવાનું છે કે હેલોજન પરમાણુ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે. તો હેલોજન પરમાણુ સાથે જે જોડાયેલો કાર્બન એ ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો આપણે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે આપણે શું કરવાનું છે? અહીંયા ઓળખવાનું છે.
આનું ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણમાં આપણે જોઈએ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં શું આવે તો CH3 C. તો અહીંયા ધ્યાન રાખો મિત્રો કે આ જે કાર્બન છે એ કાર્બન એ ચારે ચાર સિંગલ બોન્ડથી જ જોડાયેલો છે, માટે sp3 પ્રકારનું સંકરણ આવશે. એની સાથે બીજો એક જ કાર્બન પરમાણુ જોડાયેલો છે. આ બાકીના બે બંધ જે રહે છે એ હાઇડ્રોજનથી સંતોષાય છે. તો આ બને છે પ્રાથમિક પ્રકારનું ઉદાહરણ. પણ જો આ જે હાઇડ્રોજન પરમાણુનું જે વિસ્થાપન જે છે એ જો આપણે CH3 દ્વારા કરવામાં આવે તો કેટલા કાર્બન થઈ જશે? CH3 બંધ CH3X તો હવે ધ્યાન રાખજો મિત્રો, આ જે હેલોજન પરમાણુ ધરાવતો જે કાર્બન છે એ બીજા એક અને આ બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, માટે આપણે એને દ્વિતીયક તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ત્રીજો હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરી દઈએ તો પણ આપણને શું બને? અહીંયા CH3C CH3CH3X. તો અહીંયા યાદ રાખો કે આ જે કાર્બન છે આ કાર્બન બીજા કેટલા 1 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આપણે એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ છે આપણું હેલોજન પરમાણુમાં જે sp3 પ્રકારનું સંકરણ છે. એમાં આપણે પહેલું વર્ગીકરણનો અભ્યાસ કર્યો આલ્કાઇલ હેલાઇડ સંયોજનનો. હવે બીજું જે છે એ આપણે